જેવો થાવ તો રામને ગમું. વાલ્મીકી ઋષિની અપેક્ષાનો માણસ કેવો હોય તેના વિશે આજે હું વાત કરીશ. રામાયણના પાત્રોને માપદંડ તરીકે રાખીને આપણે રામાયણની આપણા માટેની અપેક્ષા જોઈએ. વાલ્મીકી ઋષિના પ્રથમ શ્લોકમાં જ તેમની અપેક્ષા દેખાય છે. ધર્મજ્ઞશ્ચ કૃતજ્ઞશ્ચ સત્યવાક્યો દ્રઢવ્રત ચારિત્રેણ ચકો યુક્ત. સમાજમાં પેટ્રોલ કે ખાદ્ય પદાર્થોની નહીં પરંતુ કેરેક્ટરની ક્રાઇસિસ છે. રામાયણ શીલની અપેક્ષા રાખે છે. વિશ્વામિત્ર ઋષિ અને અગસ્ત્ય ઋષિ પાસે શ્રી રામની જે જિજ્ઞાસા અને નમ્રતા દેખાય છે તે આજના વિદ્યાર્થીઓમાં દેખાતી નથી. આજે પિતાઓ ફરિયાદ કરે છે કે અમારો છોકરો અમારા કયામાં નથી. તે વખતે અવિચાર્ય પિતુર્વાક્યમ સમાવસ્તુમ ચતુર્દશ. પિતાની આજ્ઞા વિના બીજો કશું જ વિચાર ન કરતા હું વનમાં ચાલ્યો જાઉં છું. શ્રી રામનો આ ગુણ આપણે કેળવવો પડશે. નાની નાની પરિસ્થિતિમાં પણ સજ્જનો વિચલિત થઈને પોતાની સજ્જનતા છોડી દે છે. તે વખતે ધર્મો હિ પરમો લોકે ધર્મે સત્યમ પ્રતિષ્ઠિતમ. અર્થાત માણસે હંમેશા ધર્મને જ સર્વોચ્ચ માનવો જોઈએ. બધા ફ્રેન્ડશિપ ડે ઉજવે છે પરંતુ તેમાં શિપ એટલે ઘેટું, બધે જ ઘેટાની વૃત્તિ દેખાય છે. ક્યાંય સુગ્રીવ કે વિભીષણ જેવી મિત્રતા દેખાતી નથી. ત્રણ રાજાને ઠોકર મારનાર શ્રી રામ અમારા આદર્શ બનો. અમે ખેતરના ભાગલા માટે કોટના પગથિયે ચડીએ છીએ તે વખતે ભરતજી અમારા આદર્શ બનો. ભગવાન અમને રામ રાજ્યના આદર્શ વ્યક્તિ બનાવો. શ્રી રામની જય હો. વાલ્મીકી ઋષિની જય હો. રામાયણની જય હો.